નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત. સ્વચ્છ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમણા ગ્રામ પંચાયત પ્રમુખ વેલસી પરમાર દ્વારા સાયકલ રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ખીમણા ગામેથી સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન. કાંકરેજ તાલુકાના ખીમણા ગામ ખાતે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી 8મી જૂન 2024ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે નીકળેલ રેલીમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ખીમણા તલાટી કમ મંત્રી પરેશભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, સ્વચ્છ ભારત મિશન ક્લસ્ટર કોઓર્ડિનેટર હિનાબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ સહિત ગામના યુવાનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આગેવાનો વિશાળ સંખ્યામાં સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તે સંદેશ સાથે સાયકલ રેલીમાં જોડાયા હતા. સાયકલ રેલી દરમિયાન મારું ગામ, સ્વચ્છતા અપનાવો, રોગોથી બચાવો અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવો જેવા સૂત્રો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને લોકોમાં કચરો ન ફેંકવા, ભીના અને સૂકા કચરાનું અલગથી સંચાલન કરવા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, થરાદ.